અમરેલીની જાણીતી સ્કૂલે દશેરાએ પણ કામ ચાલુ રાખ્યું, સ્કૂલ ચાલુ રાખી। ગાંધી જયંતિ દશેરાના દિવસે પણ આ સ્કૂલ ચાલુ રહી। પટેલ સંકુલ સ્કૂલ ચાલુ રાખવામાં આવતા વાલીઓમાં રોષ છે। સંચાલકો શિક્ષણ વિભાગના નિયમોને ઘોળીને પી ગયા। જાહેર રજાના દિવસે પણ અમરેલીની આ નામાંકિત સ્કૂલમાં વર્ગો ચાલુ રહ્યા। મારો બાબુ ધોરણ 5 માં પટેલ સંકુલમાં અહીંયા અભ્યાસ કરે છે। આજે ગાંધી જયંતિની જાહેર રજા છે, પણ શાળાના સંચાલકોએ આજે રજા જાહેર કરેલ નથી। અમે બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા છીએ। અગાઉ પણ આવી ઘટના બની હતી કે જાહેર રજા આપી હતી અને રવિવારે સ્કૂલે બોલાવ્યા હતા। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને દશેરાની જાહેર રજાનો છે। અમરેલી નામાંકિત સ્કૂલો છે તે ઉલાળીઓ કરી રહી છે। હાલ હું અમને દ્રશ્યો દેખાડી કે સંદેશ ન્યૂઝની ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને દશેરાની જાહેર રજાના દિવસે અમરેલી પટેલ સંકુલ છે ખુલ્લેઆમ ચાલુ રહી અને શિક્ષણ વિભાગના નિયમોનો ઉલાળીઓ કરી રહી છે। અને હાલ સરકાર બાળકોના હિત માટે બેગલેસ સેટરડે અને ભાર વગરના ભણતર જેવી યોજનાઓ લાવે છે, તો બીજી બાજુ આવી સ્કૂલો રજાના દિવસે પણ બાળકોને આરામ અને ઉજવણી પણ વંચિત રાખે છે। ત્યારે જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખતા વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। વાલીઓએ પણ આક્ષેપ કર્યા છે કે આની પહેલા પણ આ પટેલ સંકુલ છે તે રજાના દિવસો એટલે કે રવિવારના દિવસે પણ આ સ્કૂલ ચાલુ રાખવામાં આવે છે। હાલ હવે વાલીઓનું એવું પણ કહેવું છે કે હાલ બાળકોને જાહેર રજા અને તહેવારોના દિવસે રજા નથી મળતી, જેના કારણે બાળકો છે તે પરિવાર સાથે પણ ઉજવણી કરી નથી શકતા। હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગના અધિકારીઓ જે છે તે આ સંકુલ સામે શું કાર્યવાહી અને કડક પગલાં ભરશે તે હવે આવનારો સમય જ બતાવશે। જૈનિક સુત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।